દિલ્હીમાં કોંગ્રેસના નવા રાષ્ટ્રીય મુખ્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સોનિયા ગાંધીએ આ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। નવા કાર્યાલયને ઇન્દિરા ગાંધી ભવન નામ આપવામાં આવ્યું છે। કોંગ્રેસની હેડ ઓફિસ હવે દિલ્હીમાં 9A કોટલા રોડ રહેશે। પ્રયાગરાજમાં કુંભ મેળામાં ત્રીજા દિવસે ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી। સાધુ સંતોની સાથે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પવિત્ર ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી। उत्तर प्रदेशना प्रयागराजમાં કુંભ મેળામાં 1 લાખ લોકોને પ્રસાદ પૂરું પાડતું મેગા કિચન બનાવાયું છે। ઓટોમેટિક મશીનથી અહીંયા રોટલી બને છે। ભજન ભક્તિ અને ભોજનનો અહીંયા જબરજસ્ત સંગમ જોવા મળી રહ્યો છે। માઇક્રોસોફ્ટના પૂર્વ સીઈઓ બિલ ગેટ્સ પ્રયાગરાજના કુંભ મેળામાં પહોંચ્યા। બાબા કાશી વિશ્વનાથના તેમણે દર્શન કર્યા। કુંભ મેળામાં વિદેશી શ્રદ્ધાળુઓનો જમાવડો થયો છે। સ્નાન સાથે હવે હવનમાં પણ વિદેશી જોડાયા છે। સંસ્કૃતનો શ્લોક બોલી સૌને તેઓ આશ્ચર્યચકિત કરી રહ્યા છે। અમિત શાહે શેલ્બી હોસ્પિટલમાં બોન બેંકનું લોકાર્પણ કર્યું। અમિત શાહની સાથે મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો પણ શેલ્બી હોસ્પિટલ પહોંચ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં નવનિર્મિત ઓડિટોરિયમનું લોકાર્પણ કર્યું। વિવિધ વિકાસલક્ષી કાર્યના લોકાર્પણની સાથે રેલવે મંડપ પાસનું પણ ઉદ્ઘાટન કર્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અંબોડમાં નવા બેરેજનું ખાતમુહૂર્ત કર્યું। શાહે સાબરમતી બેરેજને 1 કિલોમીટર આગળ લઈ જાય તો અંબોડ મંદિર પાસે એક સુંદર સરોવર બની શકે તેમ પણ કહ્યું। સાથે જ શાહે કહ્યું કે પહેલા ઉત્તર ગુજરાત અગાઉ ડાર્ક ઝોનમાં આવતું હતું। પહેલા ઉત્તર ગુજરાત ફ્લોરાઇડ વાળું પાણી પીતું હતું, પણ હવે ઉત્તર ગુજરાત શુદ્ધ પાણી પી રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ઉત્તર ગુજરાતમાં 5 થી 8 મીટર જળસ્તર ઊંચા આવ્યા છે। બેરેજ બનતા 3500 હેક્ટર જમીનમાં સિંચાઈ થશે। રાજ્યના વિકાસનો પતંગ વિશ્વ પાર કરી રહ્યો છે। જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું સાબરમતી નદી પર 14 વીયર બનવાના છે। 5 વીયર તૈયાર થઈ રહ્યા છે, બાકીના વીયર ઝડપથી બનશે। વધુમાં તેમણે કહ્યું વડાપ્રધાન મોદીએ પાણીના પ્રશ્નને અગ્રતા આપી છે। વડાપ્રધાને સૌની યોજના બનાવી। સાબરમતી નદી પર એક પણ ચેકડેમ નહોતો। 14 વીયર બેરેજ અત્યારે અમે બનાવી રહ્યા છીએ। ભાજપમાં શહેર જિલ્લા પ્રમુખો મુદ્દે સાંસદ દિનેશ મકવાણાએ નિવેદન આપતા કહ્યું કોઈ પેચ ફસાયો નથી। જાહેરાત થશે, જેનું નામ જાહેર થશે તેને કાર્યકર્તાઓ વધાવશે। નેતૃત્વ પ્રમુખોના નામ જાહેર કરવાનું હોય છે। ગમે ત્યારે પ્રમુખોના નામ જાહેર થશે। દિનેશ મકવાણાએ ખાડિયામાં વાસી ઉત્તરાયણની ઉજવણી કરી। ખાડિયામાં સાંસદ દિનેશ મકવાણાએ પતંગ ચગાવવાની મજા માણી। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે વડોદરા શહેરમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે। અમિત શાહ આવતીકાલે વડનગરમાં પણ નવનિર્મિત ભારતના પહેલા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે। દિયોદર બાદ હવે ધાનેરામાં પણ ભુવાજી ધૂણ્યા। ભુવાજીએ કહ્યું ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં રહેશે। બનાસકાંઠા જિલ્લાને વિવાદને લઈને ભુવાજીએ વેણ આપી। અમલેરી લેટરકાંડ મામલે પરેશ ધાનાણીએ પોલીસ પર સવાલ ઉઠાવ્યા। દાળમાં કંઈક રંધાઈ રહ્યું હોવાની આશંકા તેમણે વ્યક્ત કરી। એફએસએલ રિપોર્ટ પોલીસને મળી ગયો છે। સત્ય પર કોણ પડદો પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે તેવા સવાલ ઉઠાવ્યા। ગીર સોમનાથ કોડીનાર ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ। પ્રમુખ તરીકે દિલીપ મોરી ચોથી વખત બિનહરીફ ચૂંટાયા। ઉપપ્રમુખ તરીકે એભારામ બિનહરીફ ચૂંટાયા। દેવભૂમિ દ્વારકામાં વેરો નહીં ભરનાર મિલકત પર સીલ મારતા નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। માંડવી ટીંબા વિસ્તારમાં નગરપાલિકાએ આ કાર્યવાહી કરી। બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન 5મા દિવસે પણ ચાલુ રહ્યું। બાલાપર ગામ પછીના પાર વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ફર્યું। પાળ વિસ્તારમાં ગેરકાયદે રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા। બેટ દ્વારકા ઓખામાં સતત 5 દિવસથી ડિમોલિશન ચાલી રહ્યું છે। રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવે કહ્યું 50 કરોડની કિંમત ખુલ્લી કરવામાં આવી છે। દ્વારકા જામનગરમાં આવેલા 35 ટાપુ પરથી બધા જ ગેરકાયદેસર દબાણ હટાવી દેવાયા છે। રેન્જ આઈજીએ વધુમાં કહ્યું કે પાકિસ્તાન નજીક આ વિસ્તાર આવેલો છે, માટે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ વિસ્તાર ખૂબ મહત્વનો છે। 9 દબાણો જામનગર પોલીસે દૂર કર્યા। દ્વારકાના 23 ટાપુઓ પરથી દબાણ દૂર કરાયા છે। સાથે જ તેમણે કહ્યું આ વિસ્તાર અનૈતિક પ્રવૃત્તિઓ માટે પણ સંવેદનશીલ છે। પિરેટોન ટાપુ પરથી ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરાયા છે। જેટી અને લેન્ડિંગ પોઈન્ટની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવામાં આવશે તેવી માહિતી આપી। મોરબીના શનાળા રોડ પર અડચણરૂપ દબાણો હટાવાયા। લારી ગલ્લા અને કાચા પાકા મકાનો ઉપર દાદાનું બુલડોઝર ફર્યું।
અમરેલીના નાના બામરણ ગામે સિંહ સિંહણ દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો. પ્રાથમિક શાળા નજીક સિંહ સિંહણના આંટાફેરા દેખાયા. અમદાવાદીઓએ વાસી ઉત્તરાયણના પર્વને મન ભરીને માણ્યો. રંગબેરંગી પતંગથી આકાશ રંગાયું. ઉમંગ ઉત્સાહ સાથે વાસી ઉત્તરાયણની જબરજસ્ત ઉજવણી થઈ. વડોદરાના પાદરામાં પતંગની દોરી વાગતા યુવકનું મૃત્યુ થયું. મજાતણ ગામમાં યુવાનનું પતંગની દોરીથી ગળું કપાયું. દ્વારકામાં ઉત્તરાયણના દિવસે સગીરાની છેડતી થઈ. ભાણવડ વિરાટ નાકા પાસે સગીરાની છેડતી થઈ. નશાની હાલતમાં બે નરાધમોએ છેડતી કરી. આણંદના બોરસદમાં અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવાયો. પોલીસે જાહેરમાં હાથ જોડાવી સરઘસ કાઢી માફી મંગાવી. બોરસદમાં ખુલ્લી તલવાર સાથે લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો. અમદાવાદના પેલેડિયમ મોલ બબાલમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી. ડીસીપી બલરામ મીણાએ નિવેદન આપતા કહ્યું, રોહિત વણજારા, પ્રેમ ભાટી, દિનેશ વણજારાની ધરપકડ કરાઈ છે. આ પહેલા પોલીસ 5 લુખ્ખાઓને ઝડપી પાડી ચૂકી છે. કુલ 12 લોકો અત્યાર સુધીમાં આ કેસની અંદર સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. 4 હજી પણ પોલીસ પકડથી દૂર છે. ડીસીપીએ વધુમાં કહ્યું કે આરોપીઓ જોધપુરથી દિલ્હી ગયા હતા. દિલ્હી કાર પાર્ક કરી ગોવા ગયા હતા. અંગત અદાવતમાં તલવારો કાઢી દાદાગીરી કરી રહ્યા હતા. અમદાવાદમાં લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપી પતિ પત્નીની ધરપકડ કરવામાં આવી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધ્યો. વૃદ્ધનું લૂંટના ઈરાદે ગળું દબાવી આનંદ ઠાકોર અને નીલોફરે હત્યા કર્યાનું સામે આવ્યું. એનઆરઆઈ કનૈયાલાલ ભાવસાર કેનેડાથી પરત આવ્યા હતા અને અગાઉ મહિલાને મસાજ કરવા માટે બોલાવી હતી. આરોપીઓ 1.5 વર્ષથી મૃતકના સંપર્કમાં હતા. રાજકોટના જસદણમાં હુમલો કરનાર આરોપી ઝડપાયો. મફતિયાપરામાં યુવક પર છડી વડે હુમલો કરાયો હતો. આરોપીએ નશામાં કારમાં તોડફોડ પણ કરી હતી. ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલના આચાર્યની દુષ્કર્મ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. 11 જાન્યુઆરીએ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. સુરતમાં 3 યુવકો વાહન ચેકિંગ દરમિયાન નશામાં ઝડપાયા. પોલીસને જોઈને યુવકોએ કાર ફૂલ સ્પીડે હંકારી હતી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી યુવકોને ઝડપી પાડ્યા.